ખાતે થયેલી બાળ તસ્કરીનો જો આખો મામલો છે, રૂપિયા પરત ન કરતા વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ઘટસ્ફોટ થયો છે। 60,000 રૂપિયામાં વ્યાજની વાત ખોટી અને પિતા તેમજ ભાઈએ 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો કર્યો હોવાનું સામે આવ્યું છે। રાજસ્થાનના અલવરમાં ઉમેદ નટને બાળકી વેચી હોવાનું સામે આવ્યું। બાળકી 18 વર્ષની થાય તે બાદ લગ્ન કરવાનો કરાર હતો। બાળકીને પોલીસે મેડિકલ ચેકઅપ અર્થે મોકલી આપી છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી સામે આવ્યા છે, ફોનલાઈન પર છે। અવનીશ, આખી આ ઘટના સામે આવી અને તેમાં નવો ઘટસ્ફોટ થયો છે। પિતા અને તેના ભાઈએ જ સોદો કર્યો હોવાની વાત છે। બિલકુલ, જે પ્રકારે અગાઉથી જે પ્રકારે પોલીસે તપાસ હાથ ધરી દરમિયાન આ જે 3 શખ્સો ધરપકડ કરવામાં આવી તે દરમિયાન એક ખુલાસા થયા હતા અને તેમાં કોરા કાગળ ઉપર આ પ્રકારના અંગૂઠાની છાપ લઈને આ વેચાણની પ્રક્રિયા કરવામાં આવી હતી અને જે પિતા અને તેના ભાઈ જે છે તેઓએ પણ આ વેચાણ કર્યું હોવાની વિગતો પોલીસે સામે આવી હતી। તેને લઈને પોલીસ તપાસ હાથ ધરી હતી। હાલ તો જે સૌથી પહેલા પ્રાથમિકતા હતી કે આ બાળકી જે છે તે સ્વસ્થ રીતે પરત મળી જાય અને એ દિશામાં શોધખોળ શરૂ કરી હતી। એટલે સૌથી પહેલા તો બાળકી જે છે તે હેમખેમ મળી આવવાના કારણે મોટી રાહત સર્જાઈ છે। શક્ય છે હજુ આગામી દિવસમાં પણ નવા ખુલાસા થઈ શકે તો આની અંદર સામેલ જે અન્ય આરોપી જો સામે આવશે તો તેની પણ ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આભાર અવનીશ, સમગ્ર માહિતી બદલ।